મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવ્યા છે। 7 ડી સ્કૂલ પર લોકો એકઠા થવા લાગ્યા છે। નવા જૂનીના એંધાણ પણ દેખાઈ રહ્યા છે। 7 ડી સ્કૂલ બહાર મોટી સંખ્યામાં લોકો આજે પણ પહોંચ્યા છે અને હોબાળો મચાવવામાં આવ્યો છે। પોલીસ અને એનએસયુના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। યુથ કોંગ્રેસના 300 થી વધુ કાર્યકર્તા દોડતા સ્કૂલે પહોંચ્યા હતા। પોલીસ અને એનએસયુના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી જોવા મળી। સ્કૂલની બેદરકારીને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સહતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, એનએસયુના કાર્યકર્તાઓ પહોંચ્યા છે, પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે, અટકાયતના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। હાલમાં શું અપડેટ? જે 7 ડે સ્કૂલ જે પોખરા વિસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે તેમાં એક વિદ્યાર્થી દ્વારા છે તે અન્ય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે। ત્યારે ગઈકાલ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી જ છે તે લોક આજે પણ લોકોમાં જોવા મળી રહ્યા છે। આજે જે પોખરા, મણિનગર, અમરાઈવાડી, ઈસનપુર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારો દ્વારા વેપારીઓ દ્વારા છે તે બંધ પાડવામાં આવ્યું છે। તો સાથે સાથે જે આ સ્કૂલ છે જે 7 ડે સ્કૂલ છે તે 7 ડે સ્કૂલ પાસે જે એનએસયુઆઈ છે તે એનએસયુઆઈ દ્વારા તેમજ જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા છે તે તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। તાળાબંધી કરવા માટે મોટી સંખ્યામાં જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આવ્યા હતા। ત્યારે જે પોલીસ અને જે વિરોધ પ્રદર્શનકર્તાઓ છે તેઓની વચ્ચે છે તે ઝપાઝપી થઈ હતી, જે સંઘર્ષ ઘર્ષણ થયું હતું અને આખરે જે પોલીસ છે તે પોલીસ દ્વારા તમામ જે લોકો છે તે તમામ લોકોને છે તે ડિટેન કરવામાં આવ્યા છે અને તેઓને હાલ અહીંયાથી લઈ જવામાં આવ્યા છે। જે લોકો છે, વેપારીઓ છે, તેઓ છે તે જસ્ટિસની માંગ કરી રહ્યા છે। તો વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પણ છે તે આ અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાની છે તે માંગ કરવામાં આવી છે। સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ જે સ્કૂલ છે તે સ્કૂલમાં જે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે પણ જે મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે અત્યારે પણ જે સ્કૂલ છે તે સ્કૂલ પરિસર અને તેની અંદર અને બહાર છે તે મોટી સંખ્યામાં જે પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે। લેડીઝ પોલીસ હોય કે પછી જેન્ટ્સ પોલીસ હોય, તમામ જે પોલીસ કર્મીઓ છે તેઓને અહીંયા રાખવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે છે તે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। બજારો છે તે બંધ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે લોકોની એક જ માંગ છે કે આ પ્રકારની જે ઘટના છે તે ઘટના હવે બીજી વાર ન ઘટે તે માટે તંત્ર અને સરકાર છે તે જવાબદારો સામે કાર્યવાહી કરે। હાલમાં શું પરિસ્થિતિ છે? શું પરિસ્થિતિ કંટ્રોલમાં જોવા મળી રહી છે? પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, પરંતુ લોકો ત્યાં હાજર જોવા મળી રહ્યા છે। કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? શું અપડેટ તેના લઈને? જે મોટી સંખ્યામાં જે લોકો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ, સાથે સાથે જે 7 ડે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ છે તે તાળાબંધીના જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં જોડાયા હતા। એટલે કહી શકાય કે ચોક્કસ આંકડો આપી શકાય નહીં, પરંતુ જે 50 થી વધુ છે લોકોની છે તે અટકાયત કરવામાં આવી છે। શું માંગ છે આ લોકોની અને શું શાળા તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે? એવી પણ અપડેટ છે કે શાળા તરફથી ગઈકાલે જે ઘટના બની હતી, લોકોએ તોડફોડ કરી હતી, તે મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે શાળા તરફથી? જી, હાલ તો જે શાળા છે તે શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને શાળા અત્યારે હાલ બંધ જોવા મળી રહી છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। જે શાળા છે તે પુરાવા, જરૂરી પુરાવા નાશ કર્યા હોવાનો છે તે આક્ષેપો થઈ રહ્યા છે। જે લોહી હતું તે લોહી પણ છે પાણીની ટેન્કર મંગાવીને સાફ કરી દેવાની હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર બાબત અંગે હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે, તપાસ કઈ રીતે આગળ વધશે, ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું। જી ઝલક, ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચી હતી અને તપાસ કરી હતી। તપાસમાં કઈ અપડેટ સામે આવી રહી છે ખરી? ઝલક, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે કે સંપર્ક ખોરવાઈ ગયો છે। મોટી સંખ્યામાં લોકો, એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। બાળકો સહિત રસ્તા પર ઉભેલા લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે ભીડ કાબુ ન થતા હવે રસ્તા પર ઉભેલા લોકોની પણ અટકાયત શરૂ કરી હતી। સ્કૂલના બાળકો પણ રોડ પર ઉભા હતા, તેમની અટકાયત કરવામાં આવી છે। મણિનગર હીરાભાઈ ટાવર પાસે તમામ દુકાનોને બંધ કરવામાં આવી છે। બાઇકો સાથે રેલી કાઢીને તમામ દુકાનોને બંધ કરવામાં આવી રહ્યું છે। તમામ દુકાનદારો જે દુકાન ખુલ્લી રાખે છે તેમને બૂમો પાડીને દુકાનો બંધ કરવામાં આવી રહી છે અને જે લોકો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો, તાળાબંધી કરવામાં આવતી હતી, તે તમામ લોકોની અટકાયત કરવામાં આવી।
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ઇન્દુબેન ખાખરાવાળાની દુકાન બંધ કરાવી ના પાડતા જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા। વીએચપીના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચ્યા હતા। આજે પણ શાળા ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો પહોંચીને વિરોધ કર્યો। જો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। અમદાવાદના કોખરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટની તોડફોડ અને હોબાળો થયો હતો, જે બાદ આજે પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું હતું। વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવ્યા। યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું। આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે અને બંધમાં ઘણા બધા દુકાનદારો, વેપારીઓ જોડાયા છે। આ વિસ્તારને બંધ રાખવામાં આવ્યો છે। તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 7 ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી લગભગ 500 મીટર દૂર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને કેટલીક દુકાનો ચાલુ હતી તે પણ જોવા મળી, પરંતુ લોકો પહોંચી રહ્યા છે, દુકાનો પણ બંધ કરાવી રહ્યા છે। જોકે આજે પણ મોટી સંખ્યામાં 7 ડે સ્કૂલ ખાતે લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। આ સમગ્ર ઘટનામાં સ્કૂલની બેદરકારી જે જોવા મળી છે। અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગતરોજ થયેલી જે મારામારી હતી, તોડફોડ હતી, તે મામલે ખોખરા પોલીસે 500થી વધુ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। સ્કૂલના એડમિન દ્વારા પણ ફરિયાદ નોંધાવી છે। સ્કૂલમાં જે ટોળું આવ્યું હતું તેમણે આવીને ઓફિસ, ક્લાસરૂમ, સ્કૂલ બસના કાચ તોડ્યા હતા, એલસીડી કોમ્પ્યુટર તોડ્યા હતા અને 15 લાખનું નુકસાન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તે અંગે પણ કાર્યવાહી થાય। જોકે સ્કૂલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય તેવી માંગ છે તે આ ટોળા દ્વારા કરવામાં આવી રહી છે। દરેક લોકો એવી માંગ કરી રહ્યા છે, કારણ કે આ સમગ્ર ઘટનામાં સ્કૂલની બેદરકારી સામે આવી રહી છે। વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરાઈ, ત્યારે હત્યા કરનાર વિદ્યાર્થીને મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાને આધારે અટકાયત કરાઈ છે। બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે। આ મામલે પરિવારે પણ આક્ષેપ એવો કર્યો કે બાળક ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલે એમ્બ્યુલન્સ બોલાવાઈ ન હતી। આ ઉપરાંત પાણીનું ટેન્કર બોલાવી સ્ટુડન્ટના લોહીના ડાઘા પણ દૂર કરી પુરાવાનો ક્યાંક નાશ કરવામાં આવ્યો હોય તેવી પણ બાબત જોવા મળી હતી। એટલે આ સમગ્ર બાબતે સ્કૂલની બેદરકારી હોવાનું સામે આવી રહ્યું છે। તેને લઈને જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો છે, એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે, તે સ્કૂલે પહોંચ્યા છે। બાળકો સહિત એનએસયુઆઈના કાર્યકર્તાઓ હોય, વીએચપીના કાર્યકર્તા હોય, તમામ લોકો આજે પણ શાળા ખાતે પહોંચ્યા છે। તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજવાનો હતો, પરંતુ તે પહેલા જ ત્યાં રહેલા પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ સાથે જય શ્રી રામના નારા સાથે દુકાનો પણ બંધ કરાવાઈ રહી છે। આસપાસના જે વિસ્તારો છે ત્યાં જે દુકાનો ચાલુ હોય તેને બંધ કરાવવામાં આવી રહી છે। 300થી વધુ કાર્યકર્તા દોડતા 7 સ્કૂલ પહોંચ્યા હતા અને 7 ડે સ્કૂલના વિદ્યાર્થીઓ એનએસયુઆઈ સાથે વિરોધમાં જોડાયા। 300થી વધુ કાર્યકર્તાઓ દોડતા સ્કૂલે પહોંચ્યા। પોલીસે દંડાથી બળપ્રયોગ કરી તમામને અટકાવ્યા હોવાની પણ ઘટના જોવા મળી। તેના કારણે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। મહિલા સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। 7 ડે સ્કૂલની ઘટના સંદર્ભે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। મણિનગર સિંધી માર્કેટ સહિતની માર્કેટ બંધ જોવા મળી રહી છે। મૃતક વિદ્યાર્થીને ન્યાય આપવાની માંગ કરવામાં આવી રહી છે। 2000થી વધુ દુકાનો બંધ રાખીને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે। સવારથી જ દુકાનો અને બજારો બંધ જોવા મળી રહ્યા છે। મણિનગરના જવાહર ચોક પાસેની દુકાનો પણ બંધ કરવામાં આવી છે। જે પણ દુકાનો ખુલ્લી હોય એ દુકાનો પણ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મણિનગર રેલવે સ્ટેશન સામે આવેલા સત્યમ ટાવરની આશરે 70થી વધુ દુકાનો આજે સંપૂર્ણપણે બંધ રહી હતી। સત્યમ ટાવરની સામે આવેલા રાજરત્ન કોમ્પ્લેક્સમાં પણ 100થી વધારે દુકાનો બંધ છે। મણિનગર કાંકરિયા વિસ્તારમાં આવેલી 1000થી વધારે દુકાનો બંધ કરવામાં આવી છે। એટલે કે તમામ દુકાનોને બંધ કરાવવામાં આવી રહી છે અને દુકાનો અને વેપારીઓ દ્વારા સવારથી જ બંધ પાડવામાં આવ્યો છે। વિદ્યાર્થીનું જે અન્ય વિદ્યાર્થી હત્યા નિપજાવી છે તે અંગે પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ કરતા તમામ લોકો જોવા મળી રહ્યા છે। નારા પણ લગાવવામાં આવી રહ્યા છે અને માંગ સાથે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। બંધ પાડીને આ સમર્થન આપવામાં આવી રહ્યું છે કે જે વિદ્યાર્થી દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય। આ સાથે શાળા વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે, કારણ કે આ સમગ્ર ઘટનામાં શાળાની બેદરકારી પણ જોવા મળી છે। અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તેને લઈને જે આજે છે તે બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે મણિનગર ખાતે જે બજાર આવેલું છે તે મણિનગરનું બજાર સંપૂર્ણ છે તે બંધ પાડવામાં આવ્યું છે। વેપારીઓ જે કામ ધંધાથી છે આજે અડકાવાયા છે અને જે ઘટના ઘટી છે તેનો છે તે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। તમામ જે દુકાનો છે તે તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે। તો વેપારીઓ દ્વારા છે તે
જે આરોપી છે તેને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે અને વિરોધ વ્યક્ત કરવામાં આવે છે. વેપારીઓમાં પણ છે તે રોજ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે મણિનગર છે તેમાં સિંધી માર્કેટ આવેલું છે. તે સિંધી માર્કેટના વેપારીઓ પણ છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વાત કરીશું જે વેપારીઓ છે તેઓની સાથે. આપનું નામ? સર, જે વેપાર ધંધા આજે બંધ રાખવામાં આવ્યા છે, વિરોધ કરી રહ્યા છો, શું કહે? આમાં તો મેડમ શું કહેવાનું હવે કે જે થવાનું તો થઈ ગયું બરાબર છે, પણ આવું ના થવું જોઈએ જીવનમાં ક્યારેય. બહુ શરમજનક ઘટના છે અને એના હિસાબે જેને અમે વેપારી માટેના આજે બંધનું એલાન પાડ્યું. કઈ રીતે શું કહેશો કે આ સ્કૂલની બેદરકારી છે? શું છે? બેદરકારી છે. ત્યારે તું ના થવું જોઈએ. છોકરા અત્યારે લઈને આવે એટલે નવાઈની વાત કહેવાય. નવાઈની વાત કહેવાય. આટલો નાનો 8મા ધોરણનો છોકરો જો ટાંકા લઈને બેગમાં આવતો હોય તો આ સ્કૂલ શું ધ્યાન રાખે છે? આટલી સિક્યુરિટી હોવા છતાં વાદળી કપડાવાળા જે એમના યુનિફોર્મવાળા છે છોકરો સામે પડી રહ્યો છે તો બી એ લોકો જતા નથી. આ એની બેદરકારીની તો શું કહેવાય એમ. તો શાળા ખાતે મોટી સંખ્યામાં લોકો જે પહોંચ્યા છે, હંગામાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સહયોગી ઝલક અમારી સાથે ફરી એક વખત લાઈવ જોડાયા છે. ઝલક, હાલના શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે? જે 7 ડેમાં જે ઘટના બની હતી જેમાં ધોરણ 10ના જે વિદ્યાર્થીની છે તે ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી છે, ત્યારે તમે જોઈ શકો છો કે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને જે સ્ટુડન્ટ વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીઓએ આજે જે તાળાબંધીનો જે કાર્યક્રમ છે તે આપ્યો હતો. જે 7 ડે સ્કૂલ છે મોટી સંખ્યામાં 300થી વધુ છે તે લોકો અહીંયા આવ્યા હતા અને જે શાળા છે તે શાળાને તાળાબંધી કરવાની છે તે કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ જે દૂર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે લોકો છે જે તાળાબંધી કરવા આવ્યા હતા તેઓની સાથે ઘર્ષણ થયું હતું અને તાળાબંધી કરનાર લોકો છે તે લોકોને જે ડિટેન કરવામાં આવ્યા છે. જે પોલીસની જે ગાડીઓ છે તે ગાડીઓમાં જે તાળાબંધી કરવા આવેલા યુવકો છે, વિદ્યાર્થીઓ છે તેઓને લઈ જવામાં આવી રહ્યા છે. જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો પણ છે કે આ તાળાબંધીના કાર્યક્રમમાં છે તે જોડાયા હતા અને લોકો વિરોધ કરી રહ્યા હતા. એક પછી એક મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. 300થી વધુ લોકો છે તે અહીંયા આવ્યા છે અને તેઓને અટકાયત કરવામાં આવી રહી છે. વાત કરીશું એવી ઘટના બને. હું આ સરકારના ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે ક્યાં તમારું પ્રદર્શન સ્કૂલના પ્રદર્શનને પૂછવા માંગુ છું. પોલીસ અહીંયા સરકારને પીછું કરીને અહીંયા ઉભી છે એ ઘટનાચારો થઈ ત્યારે પોલીસે સ્કૂલના પ્રિન્સિપલ સામે પગલાં ના લીધા, સ્કૂલના ઓફિસરો પગલાં ના લીધા. આવનારા સમયમાં અગર આનું નિરાકરણ નહીં આવે, વિદ્યાર્થીને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં કોંગ્રેસ વિદ્યાર્થીની સાથે ધંધો ભેગો કરો બધું કરવા તૈયાર છે. આવનારા સમય એના સિવાય पैसा लिया है सूरत पैसा लिया है આ પ્રકારના જે બેનરો છે તે બેનરો જોવા મળી રહ્યા છે અને જે ઓનલાઈન છે
આવી રહી છે। તો અહીંયા જય શ્રી રામના નારા લાગી રહ્યા છે, સાથે સાથે જગદીશ નયન છે નારા લાગી રહ્યા છે। લોકો છે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। જે અભ્યાસ છે તારાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। વેપારીઓ છે જે મણિનગર છે ઈસનપુર છે સમાજના વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા છે આજે જે વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે અને જે મૃતક છે તેને ન્યાય મળે તેની છે વાત કરવામાં આવી રહી છે। કહી શકાય કે જે હજુ પણ જે કાર્યકર્તાઓ છે આજે કિસ્સો બન્યો છે એમાં હિન્દુ સમાજ અને હિન્દુઓની એક જ ન્યાય છે કે જગદીશની વિરોધ છે સ્થાનિક લોકો જે સ્કૂલની આસપાસના જે લોકો છે તે લોકો છે સ્કૂલની પાસે આવી ગયા છે અને જગદીશના નારા લગાવી રહ્યા છે। જે સ્કૂલ છે ગોઠવી દેવામાં આવે છે। સ્કૂલની અંદર છે પ્રવેશ આપવામાં આવતો નથી। મહિલા પોલીસ સાથે મહિલા પોલીસ પણ છે એ જોવા મળી રહી છે। લોકો લઈને છે ને લોકો આવ્યા છે અને નારા લગાવી રહ્યા છે। ટૂંકમાં કહી શકાય કે જે ઘટના ઘટી છે તેનો સારે લાગી છે વિરોધ જોવા મળી રહ્યો છે અને લોકો છે તે લોકો એક જ વાત કરી રહ્યા છે કે જે આરોપી છે તેની સામે અને સ્કૂલ તંત્ર સામે તમામ જવાબદારો લેવામાં આવે। તમે જોઈ શકો છો કે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। સ્કૂલની આજુબાજુ તમામ રોડ ઉપર છે તે પોલીસ છે પોલીસ દિશામાં જોવા મળી રહી છે। કહી શકાય કે જે લોકો છે તે લોકોમાં હજુ પણ છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે અને જી જી આભાર ઝલક જોડવા માટે અને માહિતી આપવા માટે। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ અટકાયત કરવામાં આવી છે સિંધી સમાજના લોકો જે મોટી સંખ્યામાં સ્કૂલે પહોંચ્યા હતા તે લોકોની અટકાયત કરવામાં આવી। સ્કૂલે પહોંચેલા સિંધી સમાજના આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી છે। એનએસયુના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે। વીએચપીના કાર્યકર્તાઓ છે જે લોકો પણ નારા લગાવી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। અમદાવાદના ખોખરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ આજના બંધ મામલે કુમકુમ સ્કૂલના સંચાલક મહેશ ઠક્કરે જણાવ્યું કે અમદાવાદના મણિનગર ખોખરા ઈસનપુર વિસ્તારની મોટાભાગની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે। 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે। 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા બાદ શૈક્ષણિક કાર્ય બંધ છે। લોકોમાં આક્રોશનો માહોલ છે, તેથી સ્વયંભૂ બંધ છે। શાળા સંચાલકોએ પણ સ્વયંભૂ બંધ પાડ્યો છે।